હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો નહીં તો એને મસ્ત રેડી થઈ ગયા છે અને હવે આવી ગઈ છું કિચનમાં રૂહી માટે નાસ્તો બનાવવા. આજે તો રૂહી જઈ રહી છે સ્કૂલ, એટલે એનું ફેવરેટ નાસ્તો બનાવવાનો વિચાર છે. આજે બનાવી રહી છું રૂહીનું ફેવરેટ ઓલ ટાઈમ અપમ. એક ડીશ મેં મૂકી પણ દીધી છે કેમ કે ટાઈમ થઈ ગયો છે મેડમને ટિફિન માટે. તો ફટાફટથી બીજી પ્લેટ પણ મૂકી દઉં. અને આ એકદમ ઓછા બસ 2 ડ્રોપમાં બની જાય એવો નાસ્તો છે. હેલ્ધી અને બધાને ભાવે પણ ઝટપટ બની જાય છે. કોઈ ઝંઝટ નથી કરવું પડતું અને ઘરમાં બધાને ભાવે પણ છે, એટલે આજ બનાવી દઉં. અને ઘણા દિવસ પછી રૂહી આજે સ્કૂલે પણ જાય છે, એટલે રૂહીના ફેવરેટ વસ્તુ બનાવવું તો બને. તો બસ આ એક બાજુ ચડી ગયા છે, તો એને હવે ફેરવી દઈએ. આ જો મસ્ત આ રીતે થોડું બ્રાઉન ડાઘ આવી જાય ને ત્યાં સુધી ચડાવવાનું, અને એને કંઈ વાર નથી લાગતી ગાઈસ. સાચું કહું ને 5 થી 6 મિનિટ લાગે છે, એટલે 10 મિનિટમાં એક પ્લેટ બનીને રેડી થઈ જાય છે. તો આ રીતના અપમ બને છે. જો તમને આની રેસિપી જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, હું જરૂર તમારી જોડે શેર કરીશ. એકદમ ઇઝી, ઝટપટ બની જાય અને બધાને ઘરમાં ભાવે, ખાસ કરીને બાળકોના ફેવરેટ બની જશે ગાઈસ. એકવાર બનાવશો ને એટલે વારંવાર બનાવડાવશે. અને એમ તો આમાં છે ને સબ્જી પણ આપણે નાખી શકીએ આપણી પસંદગીની. તો આ એક પ્લેટ મૂકી દીધી છે. આ બાજુ રૂહીનો ડબ્બો પણ રેડી કરી નાખ્યો છે, ગરમા ગરમ અપમ સાથે કેચઅપ. રૂહીને કેચઅપ જોડે ભાવે છે ખાવાનું. રૂહીનો ડબ્બો પણ રેડી, ડીંગલું પણ રેડી આજે તું સ્કૂલે જવા માટે. વાંચી દીકરા, હજી થોડી વાર પછી. હો, બાય રૂહી. બાય બાય. બાય બાય. તું તો ભૂલી જ ગઈ રૂહી તો. બધું યાદ કરીને લઈ આવજે હો ને, રૂમાલ, વોટર બેગ, ડબ્બો. ચલો ત્યારે આ લાસ્ટ પ્લેટ પણ બનીને રેડી થઈ ગઈ છે, ગરમા ગરમ અપમ. અને સ્મેલ તો દૂર દૂર સુધી આવતી હશે ગાઈસ, એટલી સરસ સ્મેલ છે. એમ સ્મેલ જોઈને જ મોંમાં પાણી આવે છે. આ બાજુ મારું શાક પણ બની રહ્યું છે ટિફિન માટે, અને આ સીટી પણ પડી જ ગઈ છે. તો ચાલો કરી લઈએ નાસ્તો, ગરમા ગરમ અપમ અને સાથે દૂધ. મેડમ આપણા જતા રહ્યા છે સ્કૂલે અને હું કરવા બેસી ગઈ છું નાસ્તો કરીને આવી ગઈ છું હું ટિફિન માટે. ગાઈસ વાગી ગયા છે 11. કામ બામ ખતમ, ટિફિન જતું રહ્યું છે. રૂહી મેડમ પણ છે સ્કૂલે. અને સાચું કહું ને ભૂખ લાગેલી છે. હું તો સવારે નાસ્તો કર્યો હતો થોડો, પણ પેલું શું રોજ આ ટાઈમે જમી લઈએ ને એટલે એ ટાઈમે પછી ભૂખ લાગી જ જાય. તો ચાલો જમી જ લઉં. હમણાં સુરતમાં તો એટલી ઠંડી છે નહીં, ખબર નહીં, કદાચ ઘરમાં નથી લાગતી. બહાર એટલું હમણાં જવાનું થતું નથી, એટલે બહારનું ખબર નથી ગાઈસ. બાકી ગામ આજે હમણાં જ 10 મિનિટ પહેલાં મમ્મી જોડે વાત થઈ ને તો જબરજસ્ત ઠંડી છે. અને જે દિવસે અમે આવેલા ગામથી એ દિવસે બી 10 થી 12 ડિગ્રી હતું. મારા વ્લોગમાં તમે જોઈ લીધું હશે, જૂના વ્લોગમાં. તો ગામ બરાબર ઠંડી છે એવું ખબર પડેલી છે. તો હમણાં એમ બી થોડા દિવસમાં પાછું ગામ જવાનું જ છે. આ વખતે બરાબર ઠંડી વળવાની છે, ન્યૂઝમાં પણ બતાવ્યા કરતા છે. ધ્યાન રાખજો ગાઈસ, બરાબર સ્વેટર બેટર ગરમ કપડાં પહેરજો ને ધ્યાન રાખજો, ખાસ કરીને બાળકોનું. ચાલો ત્યારે આપણી વાતો તો પૂરી થવાની નથી, કરી લઈએ પેટ પૂજા. આજે છે જમવામાં પાપડીનું શાક બનાવ્યું છે ગાઈસ. ઠંડુ થઈ ગયું, થોડું ગરમ જ કરી લઉં.
શિયાળો ચાલે ને ઠંડુ ઠંડુ મજા નહીં આવે. અને સાથે મેં છે ને ખીચડી બનાવી છે. આજે મેં રોટલી નથી બનાવી કેમ કે આજે મેં થોડું રસાવાળું શાક બનાવી લીધું અને સાથે ખીચડી બનાવી છે વઘારેલી. ચાલો મસ્ત ટીવી જોતા જોતા ખાઈ લઈએ ગરમા ગરમ. અરે એક વસ્તુ તો ભૂલી જ ગઈ. એક વસ્તુ ભૂલી ગઈ ગાઈસ. શું ખબર? હાથ ધોવાનું. હાથ ધોવું પડે ને. ચાલો આ કામ પૂરું હવે જમી લઉં છું. ભૂખ લાગેલી છે જબરજસ્ત. આવી ગયો મારું. કાઢી નાખ. આ પહેલાં કાઢી નાખો ને. મજા આવી સ્કૂલે? શું બતાવવાની? શું બતાવવાની? અરે વાહ, કોણે આપ્યા કલર? મને પહેલીથી ચાલે. કલર આપ્યા? બધાને આપ્યા? હા, મને એક કલર તૂટી ગયું. તૂટી ગયો? હા. અરે આ તૂટી ગયું. કઈ નહીં, આપણે આખું બોક્સ લઈ આવશું નવું. હા. હે જાઓ પહેલા હાથ મોઢું મોટું બોલ. મોટું લઈ આવશું. ચાલો હાથ મોઢું ધોઈ આવો. જાઓ. બીજું કલર છે. જાઓ હાથ મોઢું ધોઈ આવો. હા, અરે શૂઝ તો કાઢો મેડમ. હા. ચાલો આપણે એક ગેમ રમીએ. હા, જો સ્માઈલ નહીં કરવાનું. મોઢું બંધ. હા. મોઢું બંધ. જે સ્માઈલ પહેલા કરી દે તે હારી જશે. હા, ને જે નહીં કરે તે વિનર જીતી જશે. હા. ઓકે. હા. તો ગાઈસ અમે આજે રૂહી જોડે એક ચેલેન્જ કરતા છે, સ્માઈલ નહીં કરવાનું. ઓકે, ચાલો મોઢું બંધ. ચાલો ચાલો આમ જોજો. સ્માઈલ નહીં કરવાનું. હો, મેં રેડી સ્ટેડી સ્ટાર્ટ કરું. રેડી. મમ્મા બાજુ. રેડી. મોઢું બંધ. રેડી સ્ટેડી ગો. રૂહીએ પહેલા કરી દીધું. હારી ગઈ. મમ્મા વિનર. ઓય પછી મેં અને બધી તું બોલ પહેલા. રેડી સ્ટેડી ગો. આ વખતે મમ્મા પહેલા હસી એટલે રૂહી વિનર અને મારું દીકરું જીતી ગયું. ચાલો હા, મમ્મા હારી ગયા. એકવાર મમ્મા જીતા, એકવાર રૂહી જીતી. ના હવે આપણે જમી લઈએ. ભૂખ લાગી છે ને. સારું, હું લઈ આવું. હા, લેવો. ચલો છુપા રસ્તમ. ચલ સરખું બેસી જા. ચલ ટેબલ ખુરશી લઈ આવ, એની પર બેસીને ખાઈ લો. મમ્મા તારી મેં ખવડાવો. મેં ખવડાવું? સારું. ની ચાઈ મમ્મા. હા, મેં કરું છું ને. પહેલા ખાઈ લો.
કયો કયો મમ્મા મારો મમ્મા મારો ફોન રીંગ અંદર નાખવાની છે. હા ની અંદર આવી જા આવી જા આવી જા આવી જા આવી ગઈ જો બ્લુ વાળી હા હે ને. બીજું નહીં આવ્યું હા પછી કરશું, પહેલા ખાઈ લઈએ. લો પકડ. રોહી પિઝા હા આજે તો પિઝા ખાવાના. તો ગાઈસ આજે ડિનરમાં પિઝા છે. રોહીની ફરમાઈશ, એમ બી ઘણા ટાઈમથી ખાધા નહોતા એટલે આજે પિઝા ખાઈ લઈએ. ચીઝ તો બહાર નીકળી આવ્યું. તો ગાઈસ ચાલો જમી લીધું છે. વ્લોગને એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગના સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળ્યા કાલે. બાય ગાઈસ.